અહીંયા કોઈ એવી માતા બેઠી છે કે જેને એવું લગતું હોય કે મારી મોટી થઈને મારી દીકરી ગવર્મેન્ટ જોબ કરશે? કોઈ એવી માતા બેઠી છે કે જે ખરેખર એના દીકરીઓ માટે એણે એવું વિચાર્યું હોય કે મારી દીકરી IAS બને, IPS બને, પોલીસમાં જાય? હે? વાહ વાહ. એટલા માટે કે માને એમ થાય છે કે હું નથી ભણી પણ મારી દીકરીઓ ભણે. અને આ સમાજની અંદર ક્યાંક થોડુંક શિક્ષણ ઓછું છે. શિક્ષણ એટલા માટે કે 18-20 વર્ષ તો માંડ થાય તે આપણને સગપણ નક્કી થઈ જતા હોય ત્યારે. મોરબીની અંદર એક મિલેનિયમ ટાઇલ્સ છે, સિરામિકનો ઉદ્યોગનો બિઝનેસ કરે છે, નીતિનભાઈ પ્રજાપતિ છે. એના ઘરે 2 દીકરીઓ છે અને એના પછી જ્યારે ત્રીજા વખતે એમના પત્નીને ગર્ભાવસ્થા રહી ત્યારે એમણે એક મનોમન માનતા કરી હતી કે મારે ત્રીજી પણ જો દીકરી આવે ને તો ભગવાન હું તારા ચરણની અંદર કંઈક સારું, કંઈક સત્કાર્યનું કામ કરીશ. અને એના મિત્રોએ માનતા કરી હતી કે ભગવાન હવે ત્યાં આપે ને તો દીકરો આપે. પણ અત્યારે કદાચ આ જન્માષ્ટમી હમણાં જે ગઈ ને એમાં 3 વર્ષે દીકરી વૃંદાને પૂર્ણ થયા, એને ત્યાં ત્રીજી દીકરી આવે છે. અને હડમતિયા ધામ છે ત્યાં 2,51,000 રૂપિયા રોકડા લખાવે છે કે મારા સ્વસ્થ, સુંદર અને સરસ મજાનું એક પણ જાતની અવરોધ કે સંકટ વગર ત્રીજી દીકરીનો જન્મ થયો છે. એ નિમિત્તે 2,51,000 હું અહીંયા ધરું છું. ત્યારે અંદર જે પૂજા કરતા હતા ને એ લોકોને એમ હતું કે દીકરી ભૂલમાં શબ્દ લખાઈ ગયો છે, ત્રીજો એટલે દીકરો લખાવો જોઈએ અને દીકરી લખાઈ ગયો છે. ત્યારે પૂજારીએ લોકોએ એવું કીધું હતું કે નીતિનભાઈ તમે ભૂલ કરી છે, આ શબ્દ દીકરો લખવાનો હતો ને દીકરી લખાઈ ગયો છે. ત્યારે નીતિનભાઈ એવું કીધું હતું કે નહીં, મારે ખરેખર સંતાનમાં ત્રીજી દીકરી આવી છે ને એટલા માટે હું 2,51,000 ધરું છું. આવા પેઢીને મા બાપ હજી જીવે છે.